દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્યમાં કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેવા દ્વારા એક વિસ્તૃત કાર્ય યોજના ઘડી કાઢવામાં આવી છે. ગત વર્ષોના અનુભવને આધારે તહેવારોના દિવસોમાં અકસ્માત અને અન્ય તબીબી કટોકટીના બનાવોમાં થતા વધારાને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં 108 સેવાનું તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ અને સતર્ક રહેશે. સેવાના આંકડાકીય વિશ્લેષણ મુજબ દિવાળીના દિવસોમાં કટોકટીના કોલ્સમાં લગભગ 7% લઈને નવા વર્ષના દિવસે 18% સુધીનો વધારો નોંધાતો હોય છે. ખાસ કરીને માર્ગ અકસ્માત, દાઝવાના બનાવો અને શ્વાસ સંબંધિત તકલીફોના કેસોમાં વધારો જોવા મળે છે. આ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના વાહન કાફલામાં 550 નવીન વાહિનીઓ ઉમેરીને કુલ સંખ્યા 1460 કરવામાં આવી છે. સેવાના મુખ્ય સંચાલન અધિકારી જશવંત પ્રજાપતિના જણાવ્યા અનુસાર તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી તેમને વિશેષ તાલીમ આપવામાં આવી છે અને વાહનોને જરૂરી દવાઓ સાધનોથી સુસજ્જ કરાયા છે. આ કાર્ય યોજના અંતર્ગત રાજ્યભરની સરકારી હોસ્પિટલોને પણ તહેવારો દરમિયાન સતર્ક રહેવા અને વધારાના દર્દીઓના ભારણને પહોંચી વળવા માટે અગાઉથી સૂચના આપવામાં આવી છે. તકનીકીનો ઉપયોગ કરીને કોલ કરનારનું ચોક્કસ સ્થાન જાણીને પ્રતિભાવ સમય ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી સંભવિત દુર્ઘટનાઓ નિવારી શકાય અને સૌ સલામત રીતે પર્વની ઉજવણી કરી શકે. એમ્બ્યુલન્સની સંખ્યા અમારી જે 800 જેટલી એમ્બ્યુલન્સ અગાઉના દિવાળીના સમય દરમિયાન હતી અને એમાં લગભગ અમે 5000 જેટલી એમરજન્સીસને દિવાળીના દિવસે કેટર કરી હતી. અને આ વખતની જો વાત કરવામાં આવે તો 800થી એમ્બ્યુલન્સ વધીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના વિવિધ હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ લગભગ 550 જેટલી એમ્બ્યુલન્સને અમારી આ એમ્બ્યુલન્સમાં ઉમેરી અને એમાં ટ્રેન્ડ મેન પાવર ડિપ્લોય કરીને ગુજરાત સરકાર દ્વારા લોકોને બધા જ પ્રકારના ઇમરજન્સીના કેસમાં, એ ચાહે સીન અથવા તો ઘરે બનેલી ઇમરજન્સીથી હોસ્પિટલમાં જવું હોય કે હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં જવું હોય, એને સ્ટ્રક્ચર્ડ વેમાં પૂરું સિસ્ટમને ઓવરહોલ કરીને સ્ટ્રીમલાઇન કર્યું છે.